નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, દેશના અને રાજ્ય સરકારોના કરોડો કર્મચારીઓ કે જેઓ કોરોના સમયે અટવાયેલું 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થાનું જે બાકી નીકળતું એરિયસ છે તેને લઈને ઘણા લાંબા સમયથી મિત્રો કેન્દ્ર સરકારોને અને પોતાની રાજ્ય સરકારોને મિત્રો અપીલ કરી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થઈ જવા હોવા છતાં કોઈપણ જાતના મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પણ કોઈ જાતનું મિત્રો આના માટે ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. પરંતુ ગતરોજ મિત્રો લોકસભાની ચૂંટણીઓ જે જાહેર થઈ ગઈ છે, આપ સૌ જાણો છો તે પ્રમાણે દેશમાં હાલ આચારસંહિતા છે, એટલે કે 16 માર્ચથી લઈને 4 જૂન સુધી સમગ્ર દેશમાં આચારસંહિતા અને સમગ્ર દેશમાં 543 લોકસભાની બેઠકો માટે આગામી 19 એપ્રિલથી લઈ અને 1 જૂન સુધીમાં 7 તબક્કાઓમાં મતદાન યોજવા જઈ રહ્યું છે. આથી હવે અલગ અલગ રાજ્યોમાં મિત્રો અલગ અલગ જે ચૂંટણીના જે પ્રચારો છે તે શરૂ થઈ ગયા છે અને દેશના મિત્રો વરિષ્ઠ નેતાઓ જે છે તે પોતપોતાના પક્ષોના જે ચૂંટણી ઢંઢેરાઓ છે અને પક્ષોના જે કાર્યો છે અને પક્ષો દ્વારા જે મતદારો છે તેમને પોતાની તરફ આકર્ષવા માટે મિત્રો અલગ અલગ પ્રકારની જાહેરાતો પણ કરી રહ્યા છે. આવું જ કંઈક મિત્રો ગતરોજ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેર સભામાં જાણવા મળ્યું છે. કર્ણાટકમાં મિત્રો ગતરોજ જાહેર સભામાં વડાપ્રધાન મોદી દ્વારા મિત્રો જે છે તે લોકસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાને 18 મહિનાનું જે કર્મચારીઓને બાકી નીકળતું જે કોરોનાનું જે મોંઘવારી ભથ્થાનું એરિયા છે તેને લઈને મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શું સ્પષ્ટતા કરી છે આ મોંઘવારી ભથ્થાને લઈ અને શા માટે સરકાર આજે છે મોંઘવારી ભથ્થું અત્યાર સુધી નથી ચૂકવી શકી અને આગામી સમયમાં શું આ મોંઘવારી ભથ્થું ચૂકવાશે કે નહીં તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ લોકસભાની ચૂંટણીઓની જાહેરાતો ચાલુ થઈ ગઈ છે અને પહેલા ફેઝનું જે ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને પહેલા ફેઝની 102 બેઠકો માટે આગામી 19 એપ્રિલ એટલે કે એક અઠવાડિયા પછી જે તે મિત્રો લોકસભાનું મતદાન યોજવા જઈ રહ્યું છે. તો હાલ આ 102 બેઠકો પર મિત્રો તમામ જે પક્ષો છે તેમના સ્ટાર પ્રચારકો અને મિત્રો ચૂંટણીમાં જે વરિષ્ઠ નેતાઓ છે તેઓ ચૂંટણી પ્રચાર કરી અને આ 102 મતદાન જે બેઠકો છે તેના મતક્ષેત્રોને મિત્રો હાલ ખૂંદી રહ્યા છે. મિત્રો ગતરોજ મિત્રો કર્ણાટકમાં યોજાયેલ એક સભામાં મિત્રો ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી લઈ અને 30 જૂન 2021 સુધી 1.5 મહિના એટલે કે 18 મહિનામાં જે કોરોનાનું મોંઘવારી ભથ્થાનું એરિયસ અટકાવી દેવામાં આવ્યું હતું તેને ચૂકવવાને લઈ અને સ્પષ્ટતા કરવામાં આવી છે. અને સરકાર દ્વારા જે છે તે વડાપ્રધાન દ્વારા એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સરકાર જે છે તે મિત્રો આ ભથ્થું એકસાથે ચૂકવવા માટે અસક્ષમ છે, એટલે કે સરકાર દ્વારા એક ભથ્થું એકસાથે ચૂકવી શકે તે શક્ય નથી. આથી આગામી સમયમાં જો ફરીથી મિત્રો સરકાર બનશે તો ચોક્કસથી આના વિશે મિત્રો વિચાર વિમર્શ કરવામાં આવશે અને સરકાર ચોક્કસથી આના વિશે વિગતવાર વાત કરી અને આનું કોઈ નિરાકરણ લાવશે. મિત્રો વધુમાં જણાવ્યું હતું કે સરકારે ભલે 1.5 વર્ષ સુધી આ ભથ્થું રોકી રાખ્યું હતું, પરંતુ જ્યારે આપણે 1 જુલાઈ 2021ની વાત કરીએ તો સરકારે એકસાથે 11% મોંઘવારી ભથ્થું તમામ કર્મચારીઓ માટે જાહેર કરી દીધું, જે દર વર્ષે ફક્ત 3-4% જે છે તે દર વર્ષે જાહેર થતું હોય છે. આમ સરકાર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ જે છે તે સરકાર આ 20 મહિનાનું એરિયસ જે છે તે એકસાથે આપવા માટે સક્ષમ છે, કારણ કે જે સરકાર જે કર્મચારીઓ અને પેન્શનર્સોને આવું મોંઘવારી ભથ્થું આપે તો સરકારી તિજોરીઓ પર કરોડો રૂપિયાનો ભાર પડી શકે છે. આમ સરકાર આગામી સમયમાં જો નવી લોકસભાની રચના થશે ત્યારબાદ ચોક્કસથી મિત્રો નાણાં વિભાગ અને અન્ય રિઝર્વ બેંક સાથે જે અલગ અલગ દેશના જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે તેની સાથે વાત કરી અને ચોક્કસથી મિત્રો આના વિશે કોઈ ઉકેલ લાવશે તેવું વડાપ્રધાને રેલી દરમિયાન જણાવ્યું હતું. મિત્રો આ એક મિત્રો ઔપચારિક જાહેરાત હતી, આને લઈ અને ચૂંટણીને કોઈ પણ જાતની લેવા દેવા નથી, કારણ કે ચૂંટણી પંચ આવી જે જાહેરાતો છે તેને લઈ અને સ્પષ્ટતા કરતી હોય છે અને આવી કોઈપણ જાતની જાહેરાતો કરી અને કર્મચારી અથવા તો મતદારને લોકસભાની આચારસંહિતા દરમિયાન પોતાની તરફ આકર્ષી શકાયતું નથી. પરંતુ ખાલી એક જનરલ વાતમાં આવું નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને જણાવ્યું છે કે લોકસભાની ચૂંટણી બાદ સરકાર જે નવી બનશે તે ચોક્કસથી આવા કર્મચારીઓનું આ બાકી રહેલું મોંઘવારી ભથ્થું સરકારી તિજોરી અને નાણાં વિભાગ સાથે પરામર્શ કરી અને ચોક્કસથી તેની વાત કરશે. મિત્રો આશા રાખીશું કે આ માહિતી ચોક્કસથી દેશના કરોડો સરકારી કર્મચારી અને પેન્શન ધારકો માટે ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચાર લઈને આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.